પડતર જમીનમાં, સૂકા ભાઠામાં, કોરી બૈરીઓમાં અને સાવ સુમસામ રસ્તાઓ પર એક ખીલતું ફૂલ નીકળે છે અને એ ફૂલ ધીમે 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 પગલાં માંડે છે, ડગલા માંડે છે અને આવા અંતરિયાળ વિસ્તારમાંથી ફૂલ ખીલે છે, કરમાય છે, ખીલે છે, પણ હારતું નથી અને આ ફૂલ એક દિવસ આવે છે, ખીલી જાય છે. મારી બહેન ખૂબ દોડી પ્રેરણા પૂરી પાડી. મારી બહેન ખૂબ દોડી પ્રેરણા પૂરી પાડી. મિત્રો, આ એવી એક દીકરીની, એક બહેનની કહાની છે, વાસ્તવિક છે. આપણે એવું ટેવાયેલા છીએ કે ખૂબ સફળ માણસ થઈ જાય એની વાતો સાંભળીએ, એની વાતો સમાજ આગળ મૂકીએ તો યુવાનોને પ્રેરણા મળશે, પણ નહીં. નાની વ્યક્તિ હોય, ગામમાંથી આવી હોય, અંતરિયાળ ગામમાંથી આવી હોય, એને થોડીક સફળતા મેળવી હોય, પણ જો એની સફળતાની વાતો થશે તો આવી દીકરીઓ, આવી બહેનોના ઉદાહરણો બીજી દીકરીઓ, દીકરાઓ લઈને એ પણ સફળતાના પંથે જશે. મિત્રો, મેં એટલે કહ્યું હતું કે મારી બહેન ખૂબ દોડી ને પ્રેરણા પૂરી પાડી. એક નાનકડી દીકરી ગામમાં, એને કોઈ કલ્પના નથી કે હું આ ગામમાંથી બહાર નીકળીને મોટા શહેરમાં જઈને ભણીશ અને ભણ્યા પછી કોઈ હોસ્પિટલમાં હું નોકરી મેળવી લઈશ. આમાં વાત છે મિત્રો મારી કઝિન સિસ્ટર મનીષા. મનીષા જબરજસ્ત સંઘર્ષ કરે છે. બિલકુલ અભણ પિતા, નિખાલસ, ભોળા, એક બે ગણતા એને આવડે, પણ દીકરીનો પ્રેમ જબરજસ્ત, દીકરી પ્રત્યેનો એમનો પ્રેમ જબરજસ્ત. ખૂબ મજૂરી કરે અને દીકરીને ક્યાંક થોડીક સુધી મૂકવી, ભણાવવી, એના થોડાક પગલાંમાં એને સપોર્ટ કરવો. એના મમ્મી પણ એ થોડુંક ભણેલા, એ વાંચન કરી શકે, અક્ષર જ્ઞાન ખરું, એ પણ સખત મજૂરી કરે. પતિ પત્ની સખત મજૂરી કરે. આ બાજુ મનીષા ભણે. એને મનમાં એવું હતું કે નહીં, મારે કંઈક બનવું છે. ભલે ને હું એકદમ એ વખતના પછાત ગામમાં ભણી છું, પણ મારે કંઈક બનવું છે. મિત્રો, આ દીકરી બેઠી નહીં, આ બહેન બેઠી નહીં, મારી બહેન છે એની વાત કરું છું, બેઠીને સતત ભણવાનું ચાલુ રાખ્યું અને એ આવી પરિસ્થિતિમાંથી, ગામમાંથી નીકળીને શહેરમાં ગઈ, ભણી અને આ ભણવામાં પણ એ એકલી ભણી એવું નહીં, એના પતિ રાજેશકુમારનો પણ સહકાર, એમના સાસરિયાનો પણ ખૂબ સહકાર. પણ દીકરીએ જે મન મજબૂત કર્યું હતું, મારી બહેને જે મન મજબૂત કર્યું હતું કે મારે હોસ્પિટલમાં જોબ કરવી છે, આ એને એક ધ્યેય નક્કી કરી દીધો. પછી એણે સખત ચાલ શરૂ કરી, દોડ શરૂ કરી. કારણ કે દોડ્યા વગર છૂટકો નહોતો, ચાલ્યા વગર છૂટકો નહોતો. ગમે તે હોય મિત્રો, આજે એમ કહે કે હોસ્પિટલમાં નોકરી લેવી એની શું મોટી વાત છે? નહીં, એ તો આજે એવું લાગે છે. એ વખતેના સમયમાં થોડુંક ભણવું, 12મા સુધી પણ ગામમાં ભણવું અને એ ઉકળતા તાપમાંથી નીકળવું, વરસતા વરસાદમાં, કોઈ વ્હીકલની સગવડ ના હોય, કોઈ કોમ્યુનિકેશન ના હોય, ને એ વખતે નીકળીને પછી આગળ જવું, એ વખતે ખૂબ અઘરું હતું, અશક્ય લાગે. પણ છતાંય આ મનીષા દોડી, ચાલી, ક્યાંક પડી, ઊભી થઈ, પણ મનમાં જે મક્કમતા હતી કે મારે કંઈક કરવું છે, એ કરવાની એની ભાવના, એની ખેવના, એનો ઉદ્દેશ એને સર કર્યો. અને એક એવા વિસ્તારમાં એને પહેલી નોકરી મળી. મિત્રો, ત્યાંની મેં મુલાકાત લીધેલી. મેં જોયું કે ત્યાં જો કોઈ પંખી ઉડીને બીજા ગામનું કે બીજા જિલ્લાનું આવી જાય તો પાછું જઈ શકે નહીં. એવો અંતરિયાળ વિસ્તાર, ક્યાંય કોઈ સગવડ નહીં, નાના દીકરાને લઈને રહેવાનું, પતિનો સહકાર જબરજસ્ત. પણ 3 જણ એવા વેરાન એરિયામાં રહેવું, કોઈ ઓળખતું ના હોય, ભાષામાં પણ ફેર હોય, છતાં પણ મારી બેન મનીષા હારી નહીં. જમાઈનો, એમના પતિનો પણ ખૂબ સહકાર, બંને ખૂબ મહેનત કરી અને દીકરી એ પછી તો એને બધી પરીક્ષાઓ આપી, પાસ થઈને પછી ટ્રાન્સફર થઈ અને અત્યારે હાલ એ એક સરસ એરિયામાં આવી ગઈ છે. પણ હજુ એની દોડ ચાલુ છે, હજુ એને ચાલવાનું ચાલુ છે, એને હજુ મૂક્યું નથી. કેમ કે દીકરી જ્યારે નોકરી કરે છે ત્યારે એને તો ઘરનું સંભાળવાનું છે, ઓફિસનું સંભાળવાનું છે, બાળકોનું સંભાળવાનું છે, બાળકોના અભ્યાસનું સંભાળવાનું છે, સામાજિક રીત રિવાજો તો ખરા જ. છતાં પણ આપણી દીકરીઓ, આપણી બહેનો ભણે છે, ખૂબ આગળ આવે છે. મિત્રો, હું તો આપ સૌને, આપ દીકરીઓ જો આ વિડીયો જોતા હોય, દીકરાઓ જોતા હોય, તો મારી બેન ખૂબ દોડી, એમાંથી પ્રેરણા લો અને આને સામાન્ય ન સમજો.
કારણ કે સામાન્યમાંથી તમે પહેલું જ પગથિયું ચડશો તો શિખર પર ચડી શકશો. મનીષાનું પહેલું પગથિયું તમને લાગશે એની સફળતાનું, પણ પહેલું નથી. એ પહેલું જ પગથિયું તમને છેક સફળતા સુધી લઈ જશે. તો આપ પણ આવી દીકરીઓ પાસેથી, આવી બહેનો પાસેથી શીખો અને આપ પણ સખત મહેનત કરો. સખત મહેનતનો એક જ પર્યાય છે સફળતા, સફળતા, સફળતા. જય હિન્દ દોસ્તો, જય ભારત.